ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મરચાંનું એક અલગ જ અથાણું, સિરકેવાલા મરચાં એમ. તો આપણે સિરકેવાલા પ્યાજે બનાવ્યા. તો આપણે ઘણીવાર રેસ્ટોરન્ટમાં ખાતા હોય છીએ. તો એના સારું આપણે આ રીતના આપણે લીલા મરચાં લીધા છે. તો ધોઈને એકદમ કોરા કરીને આપણે આટલા મરચાં લીધા છે. મરચાં જોહે અને મીઠું જોહે આપણે, અને વિનેગર જોહે. તો આ ત્રણ વસ્તુ જ જોહે. તો એકદમ ટેસ્ટમાં મસ્ત લાગે છે ખાવામાં મરચાં. તો આ મરચાંને આપણે સુધારી લેવાના છે પહેલાં. તો તમે કોઈ પણ સાઈઝમાં કાપી શકો. આ રીતે તમે કાપી શકો, લાંબા ચીરિયા થોડાક પાડીને આ રીતના. અને ગોળ ગોળ નાની સુધારવી હોય તો એ રીતે સુધારી શકો એમ. તો બધાય મરચાં આપણે આ રીતે સુધારી લેવું. વચ્ચે કાપો પાડી દેવાનો થોડોક આ રીતનો. નાનું હોય તો આખું એમનેમ રાખી દેવાનું, મોટું હોય તો બે કટકા કરી નાખવાના એમ. તો બધાય મરચાં આપણે આ રીતે કટકા કરીને ચીરા પાડી લેવાનું. તો બધાય મરચાં આપણે આ રીતે સુધારી લીધા છે. તો હવે એને આપણે કોઈ પણ એક કાચની બરણી હોય એમાં લેવાના છે. તો આ રીતે આમાં બધાય મરચાં ભરી દેવું આપણે. તો ઘણીવાર કેવું હોય કે એકદમ સિમ્પલ વસ્તુ હોય પણ ટેસ્ટમાં એકદમ સરસ લાગતી હોય. તો આ મરચાં એવા જ છે. આપણને એમ લાગે કે એકદમ સાદું વસ્તુ છે પણ એકદમ ટેસ્ટમાં સરસ લાગે છે. આ તમે આપણે ઘણીવાર હોટલમાં ખાતા હોઈએ છીએ આ મરચાં. તો ખાવામાં બહુ મસ્ત ટેસ્ટી લાગે છે. બરણી કોરી લેવાની, ભીની બરણી ન હોવી જોઈએ, પાણીવાળી એમ. તો બધાય મરચાં આમાં ગોઠવી દેવું આપણે આ રીતે. આને તમે તરતય ખાઈ શકો અને 1-2 દિવસ પછી ખાઓ તો એનો ટેસ્ટ થોડોક વધારે આવશે, કેમ કે આમાં મીઠું ને બધું ચડી જાય એકદમ એમ. તો બધા એમાં ગોઠવી દેવું મરચાં આપણે. તો ગમે ત્યારે આપણે બનાવી શકીએ આ મરચાં એમ. ઘરમાં વસ્તુ તો બધી આપણે હોય જ છે. થોડુંક એવું લાગે કે ખરાબ છે તો કાઢી નાખવાનું, નહીં તો એમ કે બધાય મરચાંને બગાડે એમ. તો હવે આપણે આમાં નાખવાનું છે મીઠું. તો આટલામાં આપણે 1 ચમચી જેટલું મીઠું જોઈએ. તો આ ચમચી નાની છે તો આપણે 2 વાર ભરીને નાખીશું. પછી એવું લાગે કે ટેસ્ટમાં મીઠું ઓછું લાગે છે તમે પાછું નાખી શકો એમ. હવે એમાં આપણે નાખીશું વિનેગર. પછી આ મરચાં થઈ રહીએ તો તમે એમાં પાછા બીજા મરચાં નાખી શકો એમ. હવે એને ઢાંકણું ઢાંકીને થોડુંક હલાવી લેવું એટલે બધું એકદમ મીઠું ને બધું મિક્સ થઈ જાય. જેમ આ જૂના થાય એમ ખાવામાં સરસ લાગશે એમ. આ રીતે કરી લેવાનું એમ. તો તૈયાર છે આપણા સિરકેવાલા મરચાં કે વિનેગરવાળા મરચાંનું અથાણું એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ મરચાં.